સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અત્રે પધારેલા તમામ સંતો, હરિભક્તો, યુવકો વગેરેને ખાસ જય સ્વામિનારાયણ. આજના ઉત્સવ નિમિત્તે બધું આયોજન થયું છે. કાર્યક્રમ પણ આપણે બધાએ જોયો છે, માન્યો છે. આ બધું જે કાર્ય આપ જુઓ છો ને આપ બધા જે વાત કરો છો એ ભગવાનનું જ કાર્ય છે અને ભગવાન પોતે કરે છે. જ્યારે આ જે પદ એ જ્યારે સ્વીકારવાની વાત થઈ ત્યારે પણ શાસ્ત્રી મહારાજને કહેલું કે મારી શક્તિ બહારનું કામ છે. આ કામ કોઈ સામાન્ય નથી, બહુ જ મહાન કાર્ય છે. હજારો લાખો હરિભક્તો અને સંતો અને આવું મોટું વિશાળ કાર્ય, જે મંદિરોનું આયોજન, એ બધાનું હું એક નાનો સામાન્ય વ્યક્તિ આ ઉઠાવી શકું, એ મારી શક્તિ બહારનું કામ હતું. એમને વિનંતી કરી પણ છતાં એમની જે કૃપા, આશીર્વાદ અને એમનો આગ્રહ રહ્યો એટલે આ પદ સ્વીકાર્યું. ત્યારે પણ આ બધી વસ્તુ મેં કહ્યું એમ મારી શક્તિ બહારની વાત, પણ અત્યાર સુધી જે કાર્ય થયું છે તે વખતે પણ એમને આશીર્વાદ આપ્યા હતા કે આ કાર્ય મહારાજ કરશે, તારે ચિંતા કરવી નહીં. જોગી મહારાજને પણ આશીર્વાદ આપવા કહ્યું કે તમે આશીર્વાદ આપો કે સારામાં સારું કાર્ય સેવા થાય અને સાધુતા આવે. આજે પણ અત્યારે પણ હું સમજું છું કે આ કાર્ય મારી શક્તિ બહારનું છે. આ થઈ શકે એવી વસ્તુ પણ નથી. ઘણો વિચાર કરીએ તો પણ કે આ હું કરું છું, મારાથી થયું છે, એ કોઈ શક્તિ છે જ નહીં. અત્યારે પણ જે આ કાર્ય થઈ રહ્યું છે આજના દિવસ સુધી, એ એમની કૃપાથી, એમના બળથી, એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ કાર્ય થાય. એ બંને પુરુષોનું જો બળ ન હોય તો આ કાર્ય થઈ શકે નહીં, એમના આશીર્વાદ ન હોય તો પણ થઈ શકે નહીં. અને સાથે સંત જે સમુદાય જોગીમાના આશીર્વાદ અને સંકલ્પથી સંતો થયા છે, એમનો પણ પૂરેપૂરો સહકાર. કોઈ પણ કાર્યમાં એમને ના નથી કહી કે જે કંઈ કાર્યો મોટા મોટા ઉત્સવ સમયા થયા, મંદિરો, બીજા ત્યાં કાર્યોની અંદર ગામડે ફરવું, ગામડે જઈને કથા વાર્તા કરવી, સેવા કરવી, લોકોને આ પ્રમાણે આ ઉપાસનાની વાત કરવી, બાળ મંડળ, યુવક મંડળ બધા તૈયાર કરવા, તો એમાં પણ એ બધાએ બહુ તૈયારી કરીને આ બધું કાર્ય કર્યું છે. હરિભક્તો પણ આજે એમનો પણ ઉત્સાહ એટલો ને એટલો જોવા મળે છે, કારણ કે એમાં પણ એમની જ પ્રેરણા છે કે આ કંઈ હું વાતો કરું ને બધાને આ જીવમાં બેસી જાય એવી વાત નથી. અત્યારે જે આપના સર્વના જીવમાં બેઠી વાત છે, અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન જે આપના જીવમાં દૃઢ થયું છે, અને આ સંસ્થાનું આવું એક સુંદર કાર્ય છે. અને શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે અને એમના જે નિયમ ધર્મ છે, એમના જે સાધુઓ છે, હરિભક્તો છે, એ ખૂબ સારા છે. એવો જે કંઈક આપણને જોવા મળ્યું છે
એટલે હરિભક્તોની અંદર જે આવી નિષ્ઠા, સમજણ અને સેવા કરવાની ધગશ દરેક પ્રસંગોએ, દરેક ઉત્સવોએ એની અંદર પોતે ખૂબ જ ભગવાનને, સંતને રાજી કરવા માટે પોતાની સેવાઓ અર્પણ કરી છે. અને કથા, વાર્તા, કીર્તન, ભજન એ પણ હંમેશને માટે કરે છે. એટલે હરિભક્તોનો પણ આટલો જો ઉત્સાહ ન હોય તો પણ કાર્ય ન થઈ શકે. એટલે તન, મન ને ધન જેને કહી શકાય એ ત્રણેય પ્રકારની સેવા છે. મન, કર્મ ને વચન એ ત્રણેય પ્રકારની સેવા છે. એટલે તન, મન ને ધન ને મન, કર્મ, વચને સંતો, હરિભક્તોની સેવા એ એટલી જ છે જેથી કરીને આ કાર્ય થાય છે. આજે જે કંઈ આ બધું શોભે છે, સારું લાગે છે, સારું થાય છે કે દેશ ને પરદેશની અંદર એ બધું જ એ ભગવાનને લઈને છે. શ્રીજી મહારાજના પ્રતાપે છે અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદ, આ બધાનો સહકાર એને કરીને આ બધું કાર્ય થાય છે. શ્રીજી મહારાજ મોટો સંકલ્પ લઈને આવ્યા છે. ગુણાતાન સ્વામી પણ એવા સંકલ્પ કર્યા. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે ખૂબ સારો સત્સંગ વધે, દેશ પરદેશની અંદર હજારોને આ જ્ઞાન મળે, આ જ્ઞાન સમજે, એની દ્રઢતા થાય, નિષ્ઠા થાય. કારણ કે આપણે બધાએ માયા પર થવાનું છે. આ બધું મુખ્ય ધ્યેય, સિદ્ધાંત, આ બધું જે કરીએ છીએ, મંદિરો કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, પારાયણો કરીએ છીએ, આ બધું જે આખું કાર્ય થાય છે, સામાજિક કાર્યો પણ આપણે થાય છે, એ બધાની પછવાડાનો મુખ્ય ધ્યેય છે કે જીવનું કલ્યાણ થાય. અને શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે એ સમજાય કે આપણાની અંદર રહેલા જે સ્વભાવ દુર્ગુણો જતા રહે, દૂર થાય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આપણે સિદ્ધ થાય. એ આ બધા જ કાર્યો પાછળનું રહસ્ય છે. કારણ કે એ બધું કાર્ય તો છે પણ એનો મુખ્ય શ્રીજી મહારાજનો જે મેસેજ કહીએ છીએ, કે જેનો સંદેશો કહીએ છીએ, એ સંદેશો એમનો એ જ છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. અને એ પ્રમાણે એમને પોતે વાત કરેલી છે. શિક્ષાપત્રીમાં કહી છે, વચનાવતમાં વાત કરી છે. શાસ્ત્રી મહારાજે મૂર્તિમાન અક્ષરને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી છે. ગુણાતાન સ્વામીએ વાતોની અંદર ખૂબ વાતો કરી છે. શ્રીજી મહારાજે પણ કહ્યું કે બધા સંતોને કે તમે શું કરો, તો કે તમે મહારાજ જે આજ્ઞા કરો અમે કરી શકીએ. તપ કહો તો તપ કરીએ, વ્રત કહો તો વ્રત કરીએ, આ તો પાંદડા ખાઈને રહીએ, હવા ભરખીને રહીએ, અગ્નિનો તાપ ઉપર નીચે તપાવે ને તપીએ. ફરી આ પ્રમાણે જે તમે કહો એ અમે બધું જ કરી શકીએ. મહારાજે જોયું સંતોની વાણી સાંભળીને, મહારાજ કહે છે કે આ બધું તમે કરી શકો એમ છો. કારણ કે મેં તમારી શક્તિ જોઈ છે કે તમને મેં આ પ્રમાણે આની અંદરથી પસાર, આ કસોટીમાંથી પસાર થવા માટે બહુ જ ભીડો આપ્યો છે. લોકોએ તમને માર્યા છે, અપમાન કર્યા, તિરસ્કાર કર્યા, બધું સહન કર્યું છે. અને આ પ્રમાણે તમારાથી બધું તપ, ત્યાગ, વૈરાગ કે જે કંઈ કહો એ બધું થઈ શકે એવી શક્તિ છે. 108 પ્રકરણ મેં ફેરવ્યા તમને આ પ્રમાણે કરવા માટે કે જે પ્રકરણોની અંદર માણસ ટકી શકે નહીં, ઘર ભેગો થઈ જાય એવા આકરા વ્રત મહારાજે સંતોને કરાયા. 108 પ્રકરણ કે જેની અંદર એમને પરીક્ષા કરીને પરીક્ષામાં પહેલો નંબર બધા પાસ થયા. અરે સંતોએ કહ્યું, મહારાજ તમે કહો ને શું ન થાય, કારણ તમે ભગવાન છો ને તમારા માટે તો આ દેહ કુરબાન છે, સમર્પણ થયા છે, એટલે જે આજ્ઞા કરો તરવા તૈયાર છે. મહારાજે કહ્યું, બરાબર છે, તમારામાં મને વિશ્વાસ છે કે તમે બધા તન તોડીને બધી ઘણી આ પ્રમાણે સેવા કરી છે અને તમારામાં આ રીતનું કોઈ જાતનું અભિમાન નથી, કોઈ જાતનું માન પણ નથી, અને બહુ સેવક થઈને, દાસ ભાવે થઈને કેવળ મને રાજી કરવા માટે કર્યું. પણ એક વાત મારે તમને કરવી છે કે માનો ચૈતન્ય રૂપ તમારું, દેહ રૂપ દેહ તેથી ન્યારું, દુઃખ રૂપ દેહ તે થકી ન્યારું. કે આ શરીર છે એ દુઃખરૂપ છે,
એનાથી ન્યારું, એનાથી જુદું એવું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ રૂપ તમે માનો. આટલું જ મારે કરાવવું છે તમારી પાસે. આ બધું જ કરી શકો છો, પણ આ થવું કઠિન છે. કારણ કે દેહ ભાવ આખો તૂટી જવો, દેહની અંદરની વાસના નીકળી જવી. એ આગળના ઘણા ઘણા મહાત્માઓ, મહાન પુરુષો, ઋષિઓ થઈ ગયા, મોટા મોટા દેવો છે, એને પણ આ માયા નડી ગઈ છે. એને પણ દેહ ભાવ આવી ગયો છે. અને એની અંદર આ પ્રમાણે કોઈને ક્રોધ, કોઈને લોભ, કોઈને કામ, કોઈને માન, કોઈને ઈર્ષા, એવી અનેક મુશ્કેલીઓ નડી છે. અને મહાન સિદ્ધો કહેવાય છતાં એ કારણ કે દેહ રૂપ જ્યારે મનાય છે ત્યારે આ બધી વસ્તુ નડે છે. એટલે મહારાજ કહે છે કે આ દેહનો ભાવ તમારામાં ટળી જાય. કારણ કે દેહ છે દુઃખરૂપ છે એટલું સમજો. એટલે એને ગમે તેટલું થાય તો પણ તમને વાંધો ના આવે. કારણ કે આપણે તપ કરીએ તો તપનું માન આવી જાય. આપણે આ પ્રમાણે કંઈ બીજું કાર્ય કરીએ, મોટા ઉત્સવ સમય કરતા એનું પણ માન આવે, કથા વાર્તાનું માન આવે, અને બીજી રીતની આપણી સેવાઓ છે એનું પણ માન આવી જાય. વળી આપણને કોઈ બોલી જાય તો ખોટું બહુ લાગી જાય, દુઃખ પણ થઈ જાય, અને ભગવાનની વિશેના પણ ભાવ ફરી જાય. એટલે મહારાજે કહ્યું કે આ ભાવ તમને જે આવો ને આવો છે સમર્પણનો, ને જે કાર્ય કરો છો એવો ને એવો ભાવ નિરંતર રહે, એને માટે આ દેહ દુઃખરૂપ છે એનાથી ન્યારો એવું જે ચૈતન્ય રૂપ તમારું છે આત્મા, એ સ્વરૂપ માનીને મારી ભક્તિ કરો. એ મારે તમને કરાવવું જ. બસ આટલું થઈ ગયું તો બધું જ એની અંદર આવી જાય, કોઈ વસ્તુ બાકી રહેતી નથી. આટલી જ વસ્તુ સિદ્ધ આપણે કરવાની છે. દુનિયામાં આજે જો નડતું હોય તો આ જ છે. અને એ આપણો જે ભારતનો સિદ્ધાંત, ભારતનું તત્વજ્ઞાન, એ આપણને આત્મા પરમાત્મા ઉપર લઈ જાય. અને શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી આત્મા પરમાત્માની વ્યક્તિ સમજાવી અને સંતો અને હરિભક્તો પાસે કરાયું. એવા સંતો છે એ દેહ ભાવથી પર વર્ત્યા છે, અને એ પ્રમાણે એમને કાર્ય કર્યું. હરિભક્તોનો અંદર પણ ઘણા હરિભક્તો છે એ પણ પોતાના દેહ ભાવથી વર્તી નહીં, માયાના ભાવથી મુક્ત થયા. વ્યવહારમાં રહેવા છતાં વ્યવહારમાં નિર્લેપ રહ્યા, કે કોઈ વસ્તુ એમને નડી જ નહીં. વ્યવહાર ના નડ્યો, કુટુંબ ના નડ્યું, સમાજ ના નડ્યો, બીજું ના નડ્યું, ધંધો રોજગાર, કોઈ વસ્તુ નડી નથી. મહારાજના વચન ઉપર એ બધું મૂકી દીધું અને એ બધું કર્યું છે. લોયાના ત્રીજા વચનાની અંદર આ વાત મહારાજે બધાને કહ્યું છે, અને દ્રષ્ટાંતો બધાને આપ્યા છે કે ભગવાનને સંતનો મહાત્મા સહિત નિશ્ચય હોય તેને અર્થે શું ના થાય. એમ કરીને મહારાજે કહ્યું છે કે ફલાણા નરુજીને, દાદો ખાચરને, આપણે બધા જે દરબારો, ને પછી પર્વતભાઈ, માયારામ ભટ્ટ, આ બધા હરિભક્તોનું નામ મહારાજે લખ્યા છે. જીવુબા, લાડુબા, એ બાઈઓમાં પણ એવા એકાંતિક ભક્તો થઈ ગયા કે એમને ભગવાનને સંતને અર્થે જેમનો નિશ્ચય હતો તેને અર્થે કુરબાની થઈ ગયા. ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું આપી દીધું. એની મોહ, મમતા, આસક્તિ મૂકી. મહારાજ કહે છે આમ તો આમ, આમ તો આમ, બીજું કાંઈ વિચાર નહીં, સંકલ્પ નહીં, એમાં આર્ગ્યુમેન્ટ નહીં. મહારાજનો જે શબ્દ નીકળે એ જ પ્રમાણે બધા કરતા. નહીં તો શું, દેહ ભાવ હોય તો કેટલી વખત ઘણા વિચાર આવી જાય કે મહારાજ તો કહે પણ કે આમ થતું છે, આમ કંઈ બનશે, આવા વિચારો આપણને આવે. તો ભગવાનને જ્યારે આપણે નિશ્ચય થયો છે તેમાં સંશય થવો જોઈએ નહીં. એવો એમને કોઈ સંશય પણ નહોતો. એમને દેહ આડું આવ્યું નથી, પૈસા આડા આવ્યા નથી, ગરાસ આડા આવ્યા નથી, કોઈ વસ્તુ આડી આવી નહીં. અને મહારાજ કેમ રાજી થાય એ વાત કરી છે. શાસ્ત્રી મહારાજના વખતમાં પણ બધા હરિભક્તો અને સંતોએ એ જ ભાવ રાખ્યો કે શાસ્ત્રી મહારાજનું જે વચન, બાકી વડતાલથી નીકળ્યા 5 સંતો હતા, થોડા હરિભક્તો, સામાન્ય જેની કોઈ પરિસ્થિતિ નથી, તે વખતે આ બધું મોટું કામ કરવું. શાસ્ત્રી મહારાજ કે મંદિર કરવું, તો મંદિરમાં જોડાઈ ગયા. મહારાજ કહે છે સ્વામી કે આપણે ખેતીવાડીને બધી 27 ગામની જમીન લીધીને ખેતી કરો. સંતોને ખેતીમાં જોડી દીધા. સીજી પર આખું ગામ, આપણે આખું ત્યાં 10,000 વીઘા જમીન. આવી રીતની બધી વસ્તુ કરાવી, ભંડાર કરાવ્યા, ગામડે ભિક્ષા મગાવી, જોરીઓ મગાવી. લોટ આવે ગામડે ભિક્ષા માગીને લોટ આવે તાર તો સમયો થાય. આવી પરિસ્થિતિમાં પણ એ પાછા પડ્યા નહીં. અને આ રીતે એક જ વસ્તુ કે આપણે રાજી કરવા છે. એટલે કહેવાનું છે કે આપણો દેહ ભાવ ટળે તો આ બધું થઈ શકે છે.
આજે જે કંઈ આ ઉત્સવને સમયાન આવી સેવાઓ આજે થાય છે, આપ કરી રહ્યા છો, એમાં જો આપને પોતાને એમાં આસક્તિ સંસારમાં, વ્યવહારમાં, ધંધામાં કે આપણા દેહમાં હોય તો કંઈ ના થઈ જાય. પણ એ આસક્તિ નથી કે નહીં, આ વાત સાચી છે અને આ ભગવાનને જ રાજી કરવા માટે છે. ભગવાને આપ્યું છે અને ભગવાન આ દેહ એમને આપ્યો, તો એમનો આપણો દેહ છે, આપણું ધન છે, આપણું ધામ, પરિવાર, એ બધું જ ભગવાનની સેવામાં કેમ આવે, એવું જે કંઈ આપણી ભાવના છે એ આ સમાગમ થકી યોગી મહારાજ જેવા સંત, સાચી મહારાજ જેવા પુરુષ, એમના સમાગમથી આપણને આ નિશ્ચય થયો છે. આપણી આ અહમને મમતા છૂટીને ભગવાનની અહમ મમતા થઈ કે ભગવાનનો હું છું, ભગવાન મહારાજ. આપણે કરવાનું આ છે કે અહમ જે આપણું છે કે હું આ ફલાનો ઢીકનો, એ નહીં, હું ભગવાનનો દાસ સેવક છું અને ભગવાન મારા ઈષ્ટદેવ છે, એમને મારે રાજી કરવાના છે. એ જે આપણી દ્રઢતા, તો આપણને અત્યારે આ બધું કામ થાય છે અને કાર્ય થઈ રહ્યું છે. તો આપણે આ વસ્તુ છે તો આપણે કરી શકીએ છીએ. એવા ભગવાન શ્રીજી મહારાજ પણ સર્વોપરી છે, એમનું કાર્ય પણ સર્વોપરી છે. એમને આ પ્રમાણે આપણને જે ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એ મળ્યા, એ પણ સર્વોપરી છે. એમની વાત પણ સર્વોપરી, અને એ વાત આપણા જીવમાં બેઠી છે. તો આજે આવું કાર્ય આ થઈ શકે છે. નગન થાય નહીં તો ખરેખર આ બધાને આ પ્રમાણે જે કંઈ આ અવસર પ્રાપ્ત થયો છે એ અવસર આપણે સાચવી લેવાનો છે. એટલે આ જ જન્મે આપણે એવું જ કરવું છે કે આ ભગવાનને સંતને રાજી કરવા છે અને ભગવાનની સેવામાં બેસવું છે. આ બધું જે છે એ અંતે આપણે મૂકીને જવાના છે. એમાંથી જેટલું સારા કામમાં થયું, ભગવાનને અર્થે થયું, પરોપકારને માટે થયું, લોકો ઉપયોગી થયું અને આપણા આત્મકલ્યાણ માટે થયું, એટલું જ આપણું છે. વરસાદ બહુ વરસે છે પણ દરિયા ભેગું પાણી થાય, પણ જેટલો સંગ્રહ થયો એટલું આપણા કામમાં આવ્યું. નાહવામાં આવ્યું, પીવામાં આવ્યું, ખેતીવાડીમાં આવ્યું, બધું કામમાં આવ્યું. બાકી તો બધું ચાલ્યું જાય. એમાં વ્યવહાર કરતાં આપણું જે કંઈ વસ્તુ, પદાર્થ, ચીજ બધું જે કંઈ છે એમાંથી જે કંઈ ભગવાનને માટે આવ્યું, ભગવાનને રાજી કરવા માટે થયું, એ આપણું છે. એ આપણી સાથે છે, હાથે સો સાથે. એમ જે કંઈ આપણે આ કરીએ છીએ એ જ સાથે આવવાનું છે. બાકી તો આપણો છે વ્યવહાર એટલે કરવો પડે છે. એ તો આપણો વ્યવહાર ચાલવાનો છે, ચાલે. તો એ જ આજે આ પણ જે અહીંયા હરિકૃષ્ણ મહારાજની સુવંતુલા એ જે કર્યું છે એ આપણી સાથે છે. કારણ કે એ આપણા આત્મકલ્યાણની વાત થઈ. આમાં જે કંઈ કરીએ છીએ ભગવાનને માટે આત્મકલ્યાણની વાત આવે. ખબરને બીજું સીધું છે તો આપણો વ્યવહાર છે એટલે કરવો જ પડે. બે વિદ્યાઓ જેમ કહી છે કે આપણી આ ભૌતિક વિદ્યા એટલે કહેતા જે ડિગ્રીઓ મેળવીએ છીએ અને મોટા એન્જિનિયર, ડૉક્ટર થઈએ છીએ, એનાથી તો આપણે પૈસા કમાઈએ અને આપણા વ્યવહાર સંસારને માટેનો ઉપયોગી થયું. પણ એનાથી આપણું અજ્ઞાન નથી જતું. પણ અજ્ઞાન કરવા માટે તો પરાવિદ્યા કહ્યું કે આત્મા ને પરમાત્મા, એ વાત એ જોગી મહારાજ કહેતા. એ વિદ્યા જો આપણે જીવનમાં દ્રઢ થાય તો આ વિદ્યા ભૌતિક જે આપણે પ્રાપ્તિ છે એમાં પણ સુખ ને આનંદ આવે, એમાંય આપણને બંધન ન થાય અને સુખ્યા થવાય. તો એવી વાત આ શ્રીજી મહારાજ લઈને આવ્યા છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ આવી છે. આ બધાને દ્રઢ છે અને આવી રીતે આપ પોતે મન મૂકીને આવી રીતનો જે આજે હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટેનું કાર્ય છે, હરિકૃષ્ણ મહારાજ, શ્રીજી મહારાજ, ગુણાતાન, ગોપાલ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ સર્વ આપના પર ખૂબ રાજી થશે. આપને પણ સ્વાસ્થ્ય સારું રહે, આપણા ધંધા રોજગારમાં પણ શાંતિ રહે અને સારી રીતે બધું કાર્ય થાય, કોઈ વિઘ્નો ના આવે અને કૌટુંબિક પણ શાંતિ રહે. બીજું છે આપણા દેશની અંદર પણ શાંતિ રહે અને લોકોની અંદર ધર્મ ભાવના જાગૃત થાય. આ દેશની અંદર પણ આપણે આજે પાકિસ્તાનની સરહદ ઉપર મુશ્કેલી આવી છે. આપણા યુવાન ખૂબ ત્યાં આગળ લડે છે, કેટલાક શહીદ પણ થયા છે. તો આપણે એમને માટે પણ કંઈક પ્રાર્થના કરીએ કે ભગવાન એ શહીદો છે એના આત્માને શાંતિ આપે કે દેશ માટે કુરબાની કરી, દેશને માટે પોતાનું સમર્પણ કરી દીધું. અને એમના કુટુંબીઓને પણ ધન્યવાદ છે કે દેવા દીકરાઓ એમને યુવાન આપી આપણા દેશને માટે એની કુરબાની થઈ ગઈ છે. અને બીજા જે કંઈ આજે એની સામે જજુમે છે ત્યાં આગળ આપણી સરહદને બરાબર પાકી રાખવા માટે અને જે ગુસ્સા છે એને કાઢવા માટે, તો એમને પણ ભગવાન એવું બળ આપે
કે બધા એકદમ નીકળી જાય અને આપણી શરત ચોખ્ખી થઈ જાય. તો આજે એ પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એ બધાનું બળ સુખ આપે, શાંતિ થાય, અને આપને બધાને પણ ભગવાન એવી શાંતિ આપે, એવું સુખ આપે, અને એવી રીતે આપને બધાને પણ આ માટે મહારાજ બળ આપે અને સર્વને શાંતિ થાય, એ જ પ્રાર્થના.